એના માટે એવી કથા બતાવી છે મહાત્મ્યમાં કે એક વખત ભક્તિ દેવી બધે ફરતા હતા, દરેક દેશમાં ભક્તિ દેવી ફરતા હતા. એના બે પુત્રો હતા, જ્ઞાન અને વૈરાગ્ય, એ લઈને ફરતા હતા. એ સુતા હતા, જ્ઞાન વૈરાગ્ય જાગતા નહોતા. એને જગાડવા માટે ભક્તિ દેવી બહુ મહેનત કરતા હતા, જેમ આપણે કરીએ છીએ એમ. આપણે જ્ઞાન વૈરાગ્યને જગાડીએ છીએ. આ 7 દિવસ ઈ જ કરવાનું છે. આપણા જ્ઞાન વૈરાગ્ય નથી એવું નથી, છે ખરું, પણ કેવું છે? સુતેલું છે. એ સુતેલું છે, એને જાગૃત કરવાનું છે. અને એ ભક્તિ દેવી બધા ફરે, બધા પ્રાંતમાં ફરે. દ્રવિડ દેશમાં જાય, કર્ણાટકમાં જાય, મહારાષ્ટ્રમાં જાય, ગુજરાતમાં આવી, યુપીમાં આવી, બધે આવી એ ભક્તિ દેવી. લખ્યું છે ભાગવતમાં, ઉત્પન્ના દ્રવિડેશોહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કવચિત વંચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા ગુર્જરે જીર્ણતામ ગતા. ઉત્પન્ન દ્રવિડ દેશમાં આવી, કર્ણાટકમાં આવી. એ ભક્તિ દેવી ફરતા ફરતા વૃંદાવનમાં આવ્યા. અને એ સમયે એ ભક્તિ દેવીને નારદજીનો મેળાપ થયો. જ્ઞાન વૈરાગ્ય સુતેલા છે એ ભક્તિ દેવીને એની ચિંતા છે. નારદજી મળ્યા. નારદજીએ પૂછ્યું, કોણ તમે? ત્યારે ભક્તિ દેવીએ ઓળખાણ આપી છે. અહમ ભક્તિરીમ તિખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જરો. હું ભક્તિ છું. આ મારા 2 પુત્રો છે, જ્ઞાન વૈરાગ્ય, પણ સુતા છે. પણ જુઓ, હવે નારદજીનો સંગ થયો. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા હોય કે આંખોને ખોલવી હોય તો કોઈ સંતનો કે ગુરુનો મેળાપ થાય તો જ આ બધું શક્ય બને છે, બાકી અશક્ય છે. કોઈ આવીને આપણને ઉપદેશ આપે, કોઈ સમજાવે, મૂળ માર્ગ બતાવે, મૂળ રસ્તો બતાવે, અને જેને આપણને ખબર નથી ત્યાં સુધી પહોંચાડે, કોણ? એ સંત છે, ગુરુ છે. નારદજી જેવા ગુરુ મળ્યા ભક્તિ દેવીને અને પૂછ્યું કે મહારાજ, મારા 2 પુત્રો છે, આ જ્ઞાન વૈરાગ્ય છે, સુતા છે, એને જગાડવા છે, શું કરવું જોઈએ? બતાવો. કોઈ સંત મળે, કોઈ ગુરુ મળે તો આપણા અંતરના પ્રશ્નો એને પૂછો, એ જવાબ આપે. એના જવાબ આપ્યા પછી એનું પૂરેપૂરું આપણે ફોલો કરીએ. ખાલી સાંભળી લેવાથી નહીં થાય. સાંભળ્યા પછી આપણે એનું પૂરેપૂરું ફોલોઅપ લઈએ તો એનું મહત્વ છે. ઘણા લોકો સાંભળી લે, પણ સાંભળ્યા પછી તો આમ કથા સાંભળી લીધી, હા તો ચાલો, જય શ્રી કૃષ્ણ. ત્યાં પૂરું નથી થઈ જતું, ત્યાંથી ચાલુ થાય. 7મે દિવસેથી તો સ્ટાર્ટ થશે. આપણે 7મે દિવસે કથા પૂરી થઈ ગઈ, હા હવે જાય કરે. ત્યાંથી જ ચાલુ થાય. આખું વર્ષ બાળકને ભણાવે શિક્ષક, આખું વર્ષ ભણાવે, આખું વર્ષ ભણાવે, પછી ભણાવી લીધા પછી પરીક્ષા આવે એટલે બાળકને એમ થાય કે હવે પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે આપણું કામ પૂરું. પણ ત્યાંથી જ ચાલુ થયું, એને ખબર નથી. એનું રિઝલ્ટ આવશે પછી જ આગળ જઈ શકશે, ત્યાં સુધી જઈ નહીં શકે. જ્ઞાન વૈરાગ્ય સુતા હોય એને જાગૃત કરવા માટે નારદજીને પૂછ્યું કે આને કેમ જગાડવા. ત્યારે નારદજીએ કહ્યું, આકાશવાણી થઈ, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા હોય તો એક જ સાધન, નિમિષમ નૈમિષમ ક્ષેત્રે ઋષયમ સૌર્ણકાદયમ સહસ્ત્ર સ્વર્ગાય લોકાય
ઋષયં સમમાશત ઋષયં સમમાશત. હે દેવી, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટેનું એક જ સાધન કે અહીંયા નૈમિ સારણ્યમાં સુત પુરાણીઓ કથા કરી રહ્યા છે, ત્યાં સત્સંગ ચાલી રહ્યો છે. તમે ત્યાં સત્સંગમાં જાઓ અને સત્સંગમાં ગયા પછી જ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. ઓ મહારાજ, આટલી બધી સત્સંગની તાકાત છે. હા, સત્સંગની બહુ તાકાત છે. સત્સંગથી બહુ જ આપણને સામીપ્ય પ્રાપ્ત થાય. સત્સંગથી આપણા જીવનમાં સુધારો થાય. વારંવાર એને પ્રહાર કરવામાં આવે ને તો જીવનમાં સુધારો થઈ જાય. નળમાં પાણી પડતું હોય ને ટીપું ટીપું, પછી પથ્થરમાં પડવા માંડે. જોયું? પછી કોક દિવસ નળની નીચે જે પથ્થર હોય ને એ પથ્થરમાં ખાડો પડી ગયો હોય. એ ખાડો કોણે પડ્યો? કોણે પડ્યો એ ખાડો? ત્યાં કોઈ આવીને હથોડા મારી નથી ગયું. એ પાણી એમાંથી ટીપું ટીપું રોજ પડ્યું ને પથ્થરમાં ખાડો પડી ગયો. પાણીમાં કેટલી તાકાત કહેવાય, વિચાર તો કરો. એ પાણીમાં કેટલી શક્તિ કે એક એક ટીપું રોજ પડે તો પથ્થરમાં ખાડા કરી દઈએ તો રોજ એકાદું પુસ્તક વાંચો તો જીવનમાં કેમ પરિવર્તન ન થાય? કેમ ન થાય? બધું જ થાય. અશક્ય ને શક્ય બનાવી દઈએ, એ આપણો માનવતા ધર્મ છે. બસ સત્સંગ કરો, રોજ સત્સંગ કરો, રોજ સત્સંગથી નજીક રહ્યો. જીવનમાં પરિવર્તન ન આવે તો કેજો. વિવેક આવી જાય, સત્સંગથી સુલભતા આવી જાય, સત્સંગથી સ્થિરતા આવી જાય, સત્સંગથી જીવન આપણું બહુ જ સુલભ બની જાય. સરળ. માનસમાં પણ લખ્યું છે, સરલ સ્વભાવ નમન કુટિલાઈ. સરલ સ્વભાવ નમન કુટિલાઈ. જથા લાભ સંતોષ સદા. જથા લાભ સંતોષ સદા. એકદમ સરળ સ્વભાવ બની જાય. નમન કુટિલાઈ, નમન કરતો થઈ જાય. જથા લાભ, લાભ અને સંતોષ બે સુખ પ્રાપ્ત થઈ જાય. કોનાથી? સત્સંગથી. સમમ કરોતિ ઇતિ સત્સંગ. સમતા લઈ આવે. સમતા એટલે ધીરજતા, સ્થિરતા લઈ આવે. આ સત્સંગની તાકાત છે. અને જેટલા જેટલા ભક્તો થયા ને ભૂતકાળમાં, એ બધા જ ભક્તોનો સુધારો જીવનમાં સત્સંગથી જ આવ્યો છે. ભક્તિ એ ફેરફાર નથી કરી શક્યા, જ્ઞાન ફેરફાર કરી દે છે. માળા લઈને બેસો તો કદાચ જીવનમાં ફેરફાર ન થાય, પણ સત્સંગ સાંભળો ને તો જીવનમાં ફેરફાર ચોક્કસ થાય. માટે રોજ શ્રવણ કરો. અને પહેલી ભક્તિ જ શ્રવણ છે. પહેલી ભક્તિ સાંભળો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મનિ.